અને સમાચારો પર નજર કરીએ। સુરેન્દ્રનગરના વડવાડા મંદિરમાં હર્ષભાઈ સંઘવી પહોંચ્યા। ત્યાં તેમણે નિવેદન આપ્યું કે ગૌ હત્યારા સામે રાજ્ય સરકારે કડકમાં કડક કાર્યવાહી કરી છે। 18 ગૌ હત્યારાને 7 વર્ષથી આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી। વડવાડા મંદિરના પ્રાગટ્ય દિવસના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી। રાત્રે યોજાયેલા લોક ડાયરામાં મંચ પરથી ગ્રાન્ટ મુદ્દે પણ જાહેરાત કરી। મંદિરના વિકાસ માટે વધુ 2 કરોડની ગ્રાન્ટની ફાળવણીની જાહેરાત ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કરી। गौ हत्याराओं ने शोधी ने सीधा पगे चाली ना सके तेवी व्यवस्था करवानी जवाबदारी हूँ वडवाला दर्शन पगे पड़ीने लईने निकल्यो हतो। अने मारा मित्रों मालधारी भाईओ पहला ज वर्षे एक पछी एक आ गौ हत्याराओनो सफायो करवानो धर्म मने तमारा बधाना सहयोग थी प्राप्त थयो। छेल्ला 1 वर्षमां आ 18 थी वधारे गौ हत्याराओने 7 वर्षथी लईने आजीवन सजा अपाववामां आपणी तमारी भारतीय जनता पार्टी नी सरकार ने सफलता मळी।